જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છે કે 134 કરોડ આધાર ધારકો માટે એક ખરાબ સમાચાર છે. મિત્રો, વાત કરીએ તો આધાર કાર્ડની અંદર જન્મ તારીખ અને નામ બદલવાની જે પ્રક્રિયા છે હવે પહેલા કરતાં વધારે જટિલ અને સરળ બની રહી નથી. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નિયમની અંદર મોટો ફેરફાર કર્યો છે અને જેના કારણે અરજદારીએ કેટલાક કડક પ્રમાણપત્ર હવે સબમિટ કરવા પડશે. આ નવા નિયમ અનુસાર જન્મ તારીખ સુધારણા માટે હવે જન્મ પ્રમાણપત્ર અને હાઈસ્કૂલ માર્કશીટ ફરજિયાત બનાવવામાં આવી છે. આ સાથે જ નામ બદલવા માટે ભારત સરકારની ગેજેટ પ્રક્રિયાનું પણ પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મિત્રો, વાત કરીએ તો નામ અને જન્મ તારીખ અપડેટ કરવા માટેના નવા નિયમ જે છે એ યુઆઈડીએના નયા નિયમ મુજબ જન્મ તારીખ સુધારો કરવા માંગતા અરજદારોએ બે મહત્વપૂર્ણ દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. એક તો છે જન્મનું પ્રમાણપત્ર અને એક તો છે ફોટો સાથે હાઈસ્કૂલનું માર્કશીટ. જે લોકો આ દસ્તાવેજો આપી શકતા નથી તેમના માટે આ પ્રક્રિયા પડકારજનક બની ગઈ છે. હાઈસ્કૂલ પૂર્ણ ન કરનારા પુરુષ અને સ્ત્રીઓ માટે જન્મ પ્રમાણપત્ર જરૂરી છે. જેમની પણ પાસે આ પ્રમાણપત્ર નથી તેઓએ પંચાયત અથવા તો ગામના વડા દ્વારા તેમની અધિકૃતતા સાબિત કરવાની પણ જરૂર પડશે. મિત્રો, વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારની અંદર વધુ સમસ્યા છે કારણ કે ગ્રામીણ વિસ્તારની અંદર આ સમસ્યા વધુ ગંભીર બની છે. શરૂઆતના દિવસોમાં આધાર કાર્ડ બનાવતી વખતે ઘણા લોકોના સરનામા ખોટી રીતે દાખલ કરવામાં આવતા હતા. હવે આધાર બેંક ખાતા, મોબાઈલ નંબર, પાન કાર્ડ સરકારી યોજના સાથે જોડાયેલા હોવાથી આ લોકો ભૂલ સુધારવા માટે આધાર સેવા કેન્દ્રની મુલાકાત પણ લઈ રહ્યા છે. જે લોકોએ હાઈસ્કૂલ પૂર્ણ નથી કર્યું, ખાસ કરીને મહિલાઓના જે જન્મ પ્રમાણપત્ર છે એ મેળવવામાં ખૂબ જ મોટો સામનો કરવો પડી રહ્યો છે. આ માટે ગામના વડાના લેટર હેડ ઉપર ચકાસણી, પાડોશી સાથે પૂછપરછ અને સોગંદનામાની પણ ઘણીવાર જરૂર પડે છે. મિત્રો, વાત કરીએ તો આધાર કાર્ડ ઓથેન્ટિકેશન્સનો ઉપયોગ સિમ કાર્ડ મેળવવું હોય, તમારે કોઈ બેંકની અંદર ખાતું ખોલાવવું હોય કે પછી તમારી ઓળખ સાબિત કરવી હોય, તમારે અસંખ્ય અન્ય કાર્યો માટે હવે આધાર કાર્ડની જરૂર પડે છે. શું તમે ઈ આધારથી લઈ અને તમારા આધાર કાર્ડ સુધી બધું જ વાપરી શકો છો? પરંતુ શું તમે જાણો છો કે તમારા આધાર કાર્ડનો ઘણી બધી વાર દુરુપયોગ પણ થાય છે? તમારી પીઠ પાછળ ઘણા બધા લોકો તમારા આધાર કાર્ડનો દુરુપયોગ કરી રહ્યા છે અને તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે કે નહીં તે જાણવા માટે તમે આધાર કાર્ડનો ઇતિહાસ તપાસી શકો છો અને ઘરે બેઠા જ તમે જોઈ શકો છો કે તમારા આધાર કાર્ડનો કોઈ દુરુપયોગ તો નથી થઈ રહ્યો ને. તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે કે નહીં અને આધાર કાર્ડનો સંપૂર્ણ ઇતિહાસ તપાસવા માટે સૌથી પહેલાં તો તમારે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ધ ઇન્ડિયાની જે વેબસાઇટ છે http://uidi.gov.in આ વેબસાઇટની મુલાકાત લેવી પડશે. ત્યારબાદ અહીં માય આધાર ઓપ્શન્સની અંદર તમારે ક્લિક કરવું પડશે. એકવાર તમે ક્લિક કરશો ત્યારબાદ આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રીનો એક વિકલ્પ આવશે. હિસ્ટ્રીની અંદર તમારે તમારો આધાર નંબર પૂછવામાં આવશે તે નાખવાનો રહેશે. જેવું તમે આધાર નંબર નાખશો એવું નીચે એક કેપ્ચા કોડ આવશે તે તમારે ભરવાનો રહેશે અને ત્યારબાદ તમારા આધાર કાર્ડની સાથે જે મોબાઈલ નંબર લિંક છે એના ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે નાખી અને સેન્ડ ઓટીપી બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એકવાર તમે સેન્ડ ઓટીપી બટન ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારા છેલ્લા 6 મહિનાની અંદર તમારા આધાર કાર્ડનો ઉપયોગ કઈ જગ્યાએ અને કઈ રીતે થયો છે, જેમ કે બેંક એકાઉન્ટ ખોલવા માટે થયો છે, પાન કાર્ડ જોડે લિંક કરવા થયો છે અથવા તો કોઈ બીજા ઉપયોગ માટે થયો છે, સિમ કાર્ડ ખરીદવા માટે થયો છે, એ બધી જ વિગત આવી જશે. અને આધાર કાર્ડનો ઉપયોગ થયો છે કે નહીં તે જોવા માટે તમે ઇતિહાસ પણ ચકાસી શકો છો. તમારા આધાર ઉપર કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ટ્રેક કરી શકો છો અને છેલ્લા 6 મહિનાનો જે ડેટા છે એ પણ તમને આ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ધ ઇન્ડિયાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી મળી રહે છે. મિત્રો, વાત કરીએ તો આધારની અંદર મોબાઈલ નંબર અપડેટ કરવા માટે પણ હવે ઘણી બધી નવી પ્રક્રિયાઓ આવી ગઈ છે.
આધારની અંદર મોબાઈલ નંબર બદલવો હવે સરળ થઈ ગયો છે. આ માટે સૌથી પહેલાં તો તમારે તમારા નજીકના આઈપીબી કેન્દ્ર તેમજ પોસ્ટ ઓફિસ એક્સેસના પોઈન્ટ ઉપર જવું પડશે. આ સુવિધા લગભગ નાની નાની પોસ્ટ ઓફિસની અંદર પણ ઉપલબ્ધ છે અને આ માટે તમારે આધાર સેન્ટરમાં જવાની જરૂર નથી. આ માટે સ્થાનિક પોસ્ટ ઓફિસના કર્મચારી પાસે જઈ અને તમે વધારે માહિતી પણ આના વિશે મેળવી શકો છો. મિત્રો, વાત કરીએ તો આ કેન્દ્ર ઉપર જઈ અને તમારે કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવાની પણ જરૂર નથી. તમે માત્ર 12 આંકડાનો આધાર નંબર શેર કરશો અને તમારો મોબાઈલ નંબર મૌખિક રીતે જણાવશો. ત્યારબાદ તમારા ફિંગરપ્રિન્ટની મદદથી એક ડિજિટલ પ્રોસેસ કરવામાં આવશે અને જૂના નંબરની જરૂર નહીં પડે. આ માટે લોકોનો બેસ્ટ રહેશે અને જેમનું જૂનું સિમ કાર્ડ ખોવાઈ ગયું છે એમના માટે પણ આ વિકલ્પ એકદમ બેસ્ટ છે. મિત્રો, વાત કરીએ તો આ હતા આધાર કાર્ડને લઈ અને સૌથી મોટા સમાચાર. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, કારણ કે આપણે બધા આધાર કાર્ડ તો ઉપયોગ કરી રહ્યા છીએ, પરંતુ આપણા આધાર કાર્ડનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થઈ રહ્યો છે, આધાર કાર્ડની અંદર નામ કઈ રીતે સુધારવાનું અને નામ સુધારવા માટે શું શું ડોક્યુમેન્ટ્સની હવે તમારે જરૂર પડશે એ બીજા લોકોને પણ ખબર પડે. આવી જ નવી નવી માહિતી જાણવા માટે આપણી ચેનલની સાથે જોડાયેલા રહેજો.